અને ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, ભલે વાસે ચારો વેદ. તત્વ સાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરો, આદયંત મધ્ય કસે, હરિ ગુરુ સંત સ્વરૂપ. સદગુરુ ને શરણે નમો, અને માગો પ્રેમ પ્રસાદ, દયા કરે ગુરુ દીજીઓ. હરિ ગુરુ રસ અમૃત સ્વાદ, સદગુરુ મહારાજ. સરસ લાલજી મહારાજની વાણી વાત કરી. જે કઈ તત્વ છે, તત્વને અલગ તો બતાવ્યું, પણ અલગ જોવા માટે એવી સદગુરુની રેણી હતી ત્યારે આપણને વાત સમજાણી છે, અને આપણે રેણી બનાવવાની બાકી છે. આપણને સમજા ગુરુ ગાદીએ ગયા ને ત્યારે આપણને વાત સમજાણી, પણ એ ગુરુની રેણી હતી. કારણ કે ગુરુએ શબ્દ સિદ્ધ કરેલો હતો, એ શબ્દ આપણને તરત હૃદયમાં ઉતરી ગયો અને સમજણમાં આવ્યો. અને પછી કીધું લખિયા તો સમજ મેં આયા. પણ લખે એટલે માયામાં આવવું પડે, લખાય એટલે માયામાં આવવું પડે. અને વસ્તુ છે માયાથી પર, પણ ત્યાં વાણી નથી. એટલે આનંદ કરવા માટે આ પિંડ બ્રહ્માંડમાં આવી અને પ્રગટ બોલ્યો. પિંડ બ્રહ્માંડમાં આવીને પ્રગટ બોલ્યો, અને બોલ્યો એ બીજો નથી પાછો. બધાની અંદર આવીને બોલે, પણ ક્યારે બોલે? જ્યારે માના ઉદરમાંથી છૂટો પડે ને પછી આ જગતમાં જ્યારે આવે, અને આવ્યા પછી ત્યાંથી છુટકારો થાય ત્યાર પછી ઓલો આમાં પ્રગટ થાય છે. પ્રગટ થાય ને પછી કે હું આ, ત્યાં સુધી ત્યાં ઉન્મૂન દશા જ હતી, પીડા જ હતી, આંખું ન ઉઘડે, હાથ પગ ન હલે, કાંઈ નહીં. પણ જેવો માંથી બહાર આવ્યો પછી શબ્દએ પ્રવેશ કર્યો. અને પ્રવેશ ક્યાંથી થાય છે? મસ્તિષ્ક બ્રહ્માંડ માંથી પ્રગટ થાય. અને જે બાળક જન્મે ને એને બેનોને ખબર હોય કે બાળક જન્મે એટલે બાળકના માથામાં ખાડો હોય. કારણ કે એ શિવ હતો, પણ શિવને ઉપરથી ઉતરો ઘુમટમાં આવ્યો, અને ઘુમટમાં આવ્યો અને પછી માયામાં આવ્યો, એટલે મળ્યો આમાં રાછવા. શિવ હતો ને જીવ બની ગયો. અને ભજન સત્સંગ એટલે કરવાનું છે, પણ સંતો આપણને સમજાવે, જીવ તું ચિંતા સિદ્ધને કરે, કૃષ્ણને કરવું હોય એમ કરે. ધણીનો ધારો મનસુબો, આપણા તો ઘણા મનસુબા હોય, આમ કરી લઉં ને આમ કરી લઉં ને, પણ એક કે આપણો મનસુબો હાલે નહીં. ધણીનો ધારો મનસુબો હર બ્રહ્માથી પણ ન ફરે. હર કહેતા શિવ થાય અને બ્રહ્મા હોય ને તોય પણ આ ફરે એવી વસ્તુ
નથી. પણ જેણે જીવન હોપી દીધું છે એ ગુણને ફેરવી શકે, અને ગુણ ફેરવી શકે ને એ જ્ઞાન આપી શકે. કારણ કે આ તો ગુણ આખો બદલવો છે. પ્રકૃતિનો ગુણ તો આદિ અનાદિનો હાલ્યો આવતો હતો, પણ આખો ગુણ બદલવાનો છે. ભજન કરતા કરતા ગુણ ફરી જાય, ગુરુના ગુણ આવી જાય, અને ગુરુના ગુણ જ્યારે આવે ને ત્યારે આપણને પણ એ મીઠા લાગે. ગુરુની યાદ આવે કે આજે દેહ નથી, હયાત નથી, અને જેને જેને હયાતમાં એનો લાભ લીધો છે એને અભાગ્ય છે. પણ આપણને તો છેલ્લે છેલ્લે તે મહારાજને કૃપા હશે તો છેલ્લી ગાદીએ પણ મેળ આવ્યો છે. છેલ્લી ગાદીએ પણ છતાંય કાંઈક એની કૃપા હશે કે આપણું ધાર્યું નહોતું એવું કાર્ય કરી જાય. ધાર્યું ન હોય એવું કાર્ય કરી જાય. કારણ કે કાર્ય કરવા માટે કોઈ શુભ ચિંતકને મોકલીને કાર્ય થાય. કારણ કે આપણે કઈ આ પરસાપરસીની વાત છે નહીં, પણ કોઈના માધ્યમ દ્વારા કાર્ય થાય છે. કારણ કે મહારાજે તો આપણને છેલ્લી ટોચનું જ્ઞાન આપી દીધું કે ભાઈ તું જ બ્રહ્મ છો, એક તું પૂરણ બ્રહ્મ, નિજ અખંડિત આત્મા, સત ચિત આનંદ રૂપ તારું, અને પૂર્ણ છો પરમાત્મા. પૂર્ણ સ્વરૂપ છે. 16 કળાએ ખીલેલું જો પ્રગટ સ્વરૂપ હોય ને તો આ મનુષ્ય દેહ છે. બીજા દેહથી ભજન ભક્તિ ભાવ કઈ થાય નહીં. એટલે 16 કળાએ ખીલેલું પૂર્ણ સ્વરૂપ. એટલે એક શ્લોક છે, પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ જગત છે ને એ પૂર્ણ છે, અને જગતમાંથી પૂર્ણ ઉલેસાય છે, છતાં પૂર્ણમાં કાંઈ ઓછું થતું નથી. એ તો પૂર્ણ જ છે. અને આ પૂર્ણમાંથી પૂર્ણ વેચાય છે, પણ એમાં કાંઈ ઘટતું નથી. કારણ કે આખું જગત એમાં હમાઈ ગયેલું છે. એક તું પૂર્ણ બ્રહ્મ, નિજ અખંડિત આત્મા, સતચિત આનંદ રૂપ તારું, પૂર્ણ સો પરમાત્મા. હવે પરમાત્મા કીધું તો પરમાત્માને સમજવા માટે આપણે કંઈક અનુભવ કરવો જોશે. તો એના માટે મહેનત જોશે. તો મહેનતમાં સુરતાને લગાવવી પડશે. અને સુરતા જ્યારે આપણી ખગાકાર થાય ને ત્યારે જ તાર હંધાશે, નકર તાર હંધાશે નહીં. સુરતાએ સાંજો તાર ત્યાં, ચિત્તમાં ચેતન આવ્યું, બુદ્ધિ મળી વિચારને, ત્યાં વિવેકને પણ ફાવ્યું. જો આપણી અંદર વિવેક આવે ને તો ત્યાં બધાને ફાવે. વિવેક છે એ આંખ છે. વિવેકની આંખ ગુરુ મહારાજ આપે, વિવેક સમજણ આપે, અને વિવેકથી જો વાત થાય તો બધાને ગમે. પણ જેવો આપણો સ્વભાવ છે એ પ્રમાણે જો આપણે વાતો કરીએ તો આ બીજાને ગમતી વસ્તુ નથી. તરત કે ભાઈ તમે કોની પાસે સમજ્યા? કારણ કે આપણા સ્વભાવમાં કઈ ફેરફાર થયો નહીં. પણ વિવેક આવે ને ત્યારે વિવેકથી વાત કરે, અને હામા વાળાને પણ એ વાત ભાવે. સુરતાએ સાંજો તાર ત્યાં, ચિત્તમાં ચેતન આવ્યું, બુદ્ધિ મળી વિચારને, ત્યાં વિવેકને પણ ફાવ્યું. આ તો અલગ વસ્તુ છે. પણ હમણે કીધું ને, અલખ લખ દેખાય, ગુરુ ગમ વડે દર્શાય છે, નિજ સ્વરૂપ પ્રકાશ માહી. પોતાનું સ્વરૂપ કેવું છે? પ્રકાશ સ્વરૂપ છે. નિજ સ્વરૂપ, કારણ કે ત્યાં અંધકાર છે જ નહીં. પણ જેવો આમાં આવ્યો એટલે અંધકાર બધો જ ઉભો થયો. ઓલો તો સ્વયં પ્રકાશિત છે. સુરતાએ સાંજો તાર, પછી અલખ લખ દેખાય, ગુરુ ગમ વડે દર્શાય છે, નિજ સ્વરૂપ પ્રકાશ માહી, આત્મ રામ ભળાય છે.
આત્મા ભળાય છે, પણ જો ગુરુગમ દ્રષ્ટિ આવે તો, ગુરુગમ દ્રષ્ટિ આવે તો ભળાય છે. કારણ કે મારે તમને જોવા છે તો સદગુરુની શાન વગર હું તમને ન જોઈ શકું. સદગુરુની શાન છે ને એટલે ગુરુગમ દ્રષ્ટિ છે, અને ત્યારે જ સામે આપણે એકાબીજાના દર્શન કરી શકીએ છીએ, નકર થાય નહીં. ખાલી વાણી વિચાર વિવેક, વાણી વિચાર અને વિવેક શબ્દોએ ચિત્તને સોર્યું. ચિત્તને કોણે સોરી લીધું? શબ્દોએ ચિત્તને સોર્યું છે. કારણ કે શબ્દમાં જ્યારે ઓલો ઢગલો ઓલો થવા મળે, ચિત્ત મને સોરાવા અને ઉન્મૂન દશા આવે, જ્યાં વાણી વિરમિદ આવવા મળે. વાણી વિચાર વિવેક શબ્દએ ચિત્તને સોર્યું. આ પદ છે નિર્વાણ, ગુરુ ગમે સંત બધાય ગાય છે. આ પદને બધાય સંતો ગાય છે, કારણ કે આ નિર્વાણ પદ છે. અને નિર્વાણ પદ ગાવા માટે આ એક જ રસ્તો છે કે ગુરુએ બતાવેલી રેણી, ગુરુએ બતાવેલી રેણી. કારણ કે હમણે કીધું ને કે ભાઈ ચોરી ચિત્તની, પણ પહેલી આપણને જે પ્રતિજ્ઞા આપી છે એ બરાબર હોય તો ધીરે ધીરે ઓલી લક્ષમાં આવવા મળે કે મારાથી આ ન કરાય, મારાથી આ ન થાય. જ્યાં જ્યાં મન જાય છે ને ત્યાં મનને પાછું વાળવું પડે, મનને પાછું વાળવું પડે. હવે એક દ્રષ્ટાંત છે કે એક રાજા હતો, અને રાજા હતો ને એને એવો બહાર પાડ્યું કે ભાઈ આ એક બકરીને કોઈ જો ધરવી દે એને હોનામોર આપવી. એટલે બધાને એમ થાય કે બકરીને ધરાવવાની કેટલી વાર લાગે, બધા લઈ જાય સારવા, હારું હારું ઘાસ ખવડાવે, હારું હારું ઘાસ ખવડાવીને હાંજે લાવે ને પછી આમ રસકાન પૂળી લાંબી કરે ને ત્યાં ભટ દે મોઢું ભરે, દળદન મોઢું ભરે ને એટલે કે ભાઈ હજી ભૂખી થઈ ધરાણી નથી. એમ ઘણા ફરી ગયા, પણ બકરી હાંજે સરીને આવે અને રસકો કે ગમે સામે બતાવે એટલે તરત મોઢું મારે. એમાં એક અનુભવી માણસ કે લાવો મને, એ કે પણ એટલા બધા હોય ગયા કે એક તક આપો મને. લઈ ગયો જંગલમાં, જ્યાં સરવા જાય ને ત્યાં ફટદન મોઢામાં હોટી મારે, જ્યાં સરવા જાય ફટદન હાંજે હોટી મારે ને મોઢું હોજવાડી દીધું, મોઢું હોજવાડી દીધું. હાંજે લાવ્યા કે ધરાઈ ગઈ કે હા, એક તરણું ખાવા ન દીધું અને મોઢું ભરી દીધું. કેવું મારી મારીને લાવીને રસકાન કોળી આમ લાંબી કરીને આમ મોઢું કરી ગઈ, ધરાઈ ગઈ કે હા. એમ આમ મન છે ને ગમે ના બકરી જેવું છે, બધે બધે ધોડા કરે, એને વાળવું પડે, પાછું વાળવું પડે. એ ક્યાં જાય છે? તારા માટે આ માર્ગ નથી. મનને એવી રીતે પાછું વાળવું પડે. એટલે કે છે મારે મારવું નથી, મન વાળવું છે. મનને વાળવાનું છે. કારણ કે નિરાત મહારાજે તો ત્યાં સુધી કહી દીધું, મરીને જીવે એનો દેશ એવો જાણવો, નામ સમાન નથી નાણું, સુગરાનું સુખ શું વખાણું, આનંદ હતી સુગરાનું સુખ શું વખાણું. આ સુખનું વર્ણન કઈ રીતે કરવું? આ સુખનું વર્ણન થાય નહીં, એ તો અનુભવ કરે એને ખબર પડે. અને આ અનુભવ એટલે ભીતરનો છે, ભીતરનો છે. આપણે ઘરે ફરવા જાય, હિલ સ્ટેશનમાં જાય ને ઘડી બરગડી પ્રકૃતિ છે એનું સૌંદર્ય નિહાળીએ તો આનંદ આવે, ન આવે એમ નહીં, પણ એ ક્ષણિક છે. ત્યાંથી પાછા આવો ને એટલે પાછા હતા એને એવા. પણ આત્માના સુખને જો આનંદ માણવો હોય તો પરણો ગુરુના વચન પ્રમાણે, ગુરુના વચન પ્રમાણે. કારણ કે ગુરુના વચન પ્રમાણે જે પરણી ગયા છે ને એ આનો આનંદ માણી શકે છે.
અનુભવ કરી શકે છે. એટલે કીધું છે અનુભવ જેને એવો અંતર ઉદય થયો, કૃત સગળા ટળ્યા એના જેને જેનો આત્મા લયો. પોતાના આત્માને જાણી લીધા પછી કાંઈ કરવાનું પણ નથી, પણ છતાંય બધું જ કરવાનું છે. ગંગામાએ કીધું કે જઠારથ પદની શાન જેને જાણી એને કરવું પડે નહીં કાંઈ, પણ એને કરવું હોય ને એમે થાય. તો આપણને જઠારથ પદની શાન તો બતાવી દીધી, પછી કાંઈ કરવાનું નહીં એવું કીધું. પણ હું નહીં કરવાનું, કર્મકાંડ નથી કરવાનું. શુભાશુભ કર્મ, કાળ, કર્મ અને સ્વભાવને તો આપણે જીતવો પડશે. જ્યાં સુધી કાળ, કર્મ અને હમણે મહારાજે કીધું ને આ સ્વભાવ છે હાથમાં ફૂણિયો વાળો છે ધોળો, આ સ્વભાવને જીતવાનો છે. કાળ કેતા સમય થાય. ભૌતિકમાં આપણે કહીએ કે ભાઈ આ સમય છે, એ પરિસ્થિતિ ગમે એવી હોય. પહેલાના વખતમાં આપણને ખબર છે 5-5 વર્ષ દુકાળ પડતા હતા, છતાંય આપણે ખેંચ કાઢતા હતા ને વરસ ભેગા ગમે એમ કરી થતા હતા ને. થોડું ઘણું કદાચ માથે કર્યું હોય, પણ આ વરસ આપણે આગલા વરસમાં પહોંચી ગયા. એમ કાળ છે ને એ સમય છે, અને સમયને સાધી લીધો હોય ને એ ટાઈમે તો આપણને બરાબરનો સમય મળ્યો હોય અને એને સાધ્યો હોય. એટલે સંતો શું કે સમયને સાધવાનો છે. સમય એટલે સાધવો એટલે એને ઓળખવાનો છે. હામાં પાણીએ હાલવા જાય તો આપણે તણાઈ જઈએ, પણ ગુરુની નાવમાં બેસી જાય ને તો સહેજે સહેજે તરી જવાય. હો, ગુરુની નાવમાં બેસી જાય તો સહેજે સહેજે તરી જવાય. હામે પાણીએ જે હાલ્યા છે એ તણાઈ ગયા છે. પણ ધણી તારે જે કરવું એ કર હવે, કારણ કે મારા જીવનનો રથ મેં સારથી તને બનાવ્યો છે. સારથી તને બનાવ્યો છે, તારે જેમ હાંકવો એમ હાંક. પણ જોજે હો, આ દોરી તારા હાથમાં છે. આ દોરી તારા હાથમાં છે. ઈ રથમાં જો આપણે બેસી ગયા, જેમ અર્જુને રથ હોપી દીધો તો ભગવાને હાંકી લીધો, પણ બધાનો રથ ઈ જ હાંકે છે આપણને ખબર નથી. કારણ કે રથ કેવો છે? 4 ઘોડાનો. આપણે ગમે ના ચિત્રમાં જોઈએ ને તો 4 ઘોડા વાળો રથ હોય, તો આ રથ 4 ઘોડા વાળો છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 4 ઘોડા જ આને હાંકે છે, બીજું કોઈ હાંકતું નથી. પણ રાશ આપણે કોકને હોપતા નથી. હું કરું છું એવું આપણને અહમ આવે. એટલે કાળ, કર્મ, મહારાજ કે ભાઈ કર્મ તો કરવું પડશે, નકર જીવન નિર્વાહ કઈ રીતે ચાલશે? પણ કર્મ, ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન કર્મ કર અને કર્મ છોડ. ત્યારે અર્જુન વિસ્મય થઈ ગયો કે પ્રભુ તમે કેવી વાત કરો છો? એક બાજુ એમ કહો છો કર્મ કર અને એક બાજુ એમ કહો છો કર્મ છોડ, તો મને આમાં કઈ સમજાતું નથી. તો કે જેનાથી પાપ ઊભું થાય, કળયુગ ઉભો થાય, પાપાચાર થાય ને આવું કર્મ તારે છોડવું પડશે, અને શુભાશુભ કર્મ તો તારે કરવું પડશે, નહીં તો તારો જીવન નિર્વાહ નહીં હાલે. કારણ કે ખાવા જોશે એમાં હાલશે, તો કર્મ તો કરવું જ પડશે. અને આ દેહ છે ને, કર્મ કર્યા વગર મન એક સેકન્ડે નથી રહી શકતો. ક્ષણે ક્ષણે કર્મ ચાલુ જ છે. કર્મ કર્યા વગર આ જીવ રહી શકતો નથી. પછી સ્વભાવ. સ્વભાવ છે એ પ્રકૃતિનો છે. પ્રકૃતિ એટલે 5 તત્વની પ્રકૃતિથી બનેલો આ પિંડ, અને આની અંદર પ્રગટ થયેલો આ ગુણ. પ્રકૃતિનો સ્વભાવ છે કોઈને ખરાબ કરવું નથી, છતાં થઈ જાય છે. કારણ કે આગળનો પ્રકૃતિનો ગુણ છે ને, એના પર પરવશ થઈને એની પાસે કાર્ય કરાવે છે.
કોઈને ખરાબ કરવું હોય પણ કે ને ભાઈ કૂવામાં પડ્યું હોય ને એ અવેડામાં આવે બારું. જેવું પડ્યું હોય એવું આ પ્રકૃતિ ગુણ છે, અને પ્રકૃતિ ગુણ પ્રગટ થયા વગર રહેતો નથી. એટલે કાળ કર્મ અને સ્વભાવને જીતવાનો છે. તો આપણે ગુરુ શરણે તન મન ધન શીશ બધું હોપી દીધા પછી પણ ઈનો ઈ જો આપણો પ્રકૃતિનો ગુણ રહેતો હોય તો ગુરુ ગુણ આવ્યો નથી. આ ગુરુ ગુણ કેળવવા માટે ગુરુના ગુણનો નહીં પાર, કારણ કે એના ગુણનો પાર પામી શકાય એવો નથી. એટલે કીધું છે સદગુરુ આ સભામાં તો સન્મુખ બેઠા છે પણ આપણને દેખાતા નથી. સદગુરુ મારો દગનો તારો, મારા જીવનનો છે પ્રાણ એવો સદગુરુ લાલન છે મારો. પણ થયું કેવું, આ કાયા નાવ સડી વમળે, આ સંસાર સાગરમાં આમ હાલક ડોલક થવા મળી. કાયા નાવ સડી છે વમળે, ન મળે કોઈ સહારો. આ કળિયુગમાં કોઈ સહારો ન મળે ને તો આમાં કઈ રીતે જીવવું એ પણ મુશ્કેલ થઈ પડે. કાયા નાવ સડી છે વમળે, ન મળે કોઈ સહારો. પણ આપ તરે હમકો તારે, તારો તારણહાર છે એક નામ એવો સદગુરુ લાલન છે મારો. ભવસાગર એ તો બહોત ગહીર છે. આ ભવસાગર છે અને બહુ ઊંડો છે, ગહીર કેતા ઊંડો છે. કારણ કે આનું તળિયું જ નથી મપાય એવું, આનું તળિયું ન આવે. અને પાણી નથી સતાય પાછું આમાં તરવાનું છે. પાણી હોય તો સમજો તરતા ઘણા ને આવડતું હોય, પણ પાણી નથી ને આમાં તરવાનું છે. તો આમાં તરવા માટે કોઈને આપણે રાસ્તો હોપવી પડશે. આપણા જીવનની બાજી આપણને મનુષ્ય જન્મ મળ્યો હોય તો જે ગુરુ મહારાજે આપણને આ 52 તત્વનો દેહ છે ને એ 52 પાનાનો ગજીપો છે, અને જે પાના આપ્યા છે ને એમાં જ રમવાનું છે. એટલે જે ફરજ પ્રમાણે જીવન જીવવાનું આપણને કીધું છે એ પ્રમાણે આ ફરજે રહેવાનું. આવેલા પાના સ્વીકારી રમું છું, જીતમાં કે હારમાં પ્રભુને સમરું છું. હોપી દીધી છે મેં તો એને બાજી, ગુરુજી થાય રાજી. બાજી હોપી દે એટલે એ રાજી થાય જ. પણ આવેલા પાના એટલે આપણી ફરજ, ફરજ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. કારણ કે ઉત્તમ વસ્તુ અધિકાર વગર મળે ને તદપિન અર્થ નવસરે. મત્સ્ય ભોગી બગલો, મુક્તા ફળ દેખી પણ સંચુ ના ભરે. મુક્ત ફળ હોય છતાં એ સાસ ન બોલે. આ વ્યાખ્યા છે. એટલે ભજન સત્સંગમાં સંતો કે દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે હરિભજનમાં રહી. હંસલો ને બગલો એક જ રંગના, આમાં હંસલો કોને કહીએ? હંસપણું જો જાણી લઈએ તો મોતીડા છણી છણી લઈએ. કારણ કે મોતી એટલે શબ્દને જ આપણે ગ્રહણ કરવાનો છે, શબ્દ જ લેવાનો છે. અને શબ્દનું ભંડોળ જ્યારે થાય ને ત્યારે માલપાથી ધક્કો મારીને શબ્દ નહીં બહાર કાઢવો ને તોય નીકળશે, નહીં કાઢવો ને તોય નીકળશે. માલપાથી કોક ધક્કો મારશે. એટલે શબ્દનું ભંડોળ, એક એક શબ્દ કે નહીં કે એક એક શબ્દ કે આપણે લઈને ભેગો કર્યો હોય ને તો એ ઓહળિયા છે, અને ઓહળિયા એ ઔષધિ છે. એટલે કીધું રામ નામની ઔષધિ ખરી ખંત છે, ખાય અંગ પીડા વ્યાપે નહીં અને મહારોગ મટી જાય. કારણ કે આપણને તો મહારોગ થયો છે, જન્મવું ને મરવું, જન્મવું ને મરવું. મૂળ તો બીક ઈ જ છે ને કે હું જન્મું છું ને મરું છું. સદગુરુના શરણે ગયા એટલે આ બે માંથી બહાર કાઢી નાખે, તારે જન્મે નથી અને મરણે નથી. કારણ કે આવે છે એ જાય છે, જે જન્મે નહીં એ મરે નહીં. અને આવું નક્કીપણું જ્યારે આપણને થઈ ગયું, 7 વાર પૂછ્યું ભાઈ નક્કી પડ્યું થાય તમારે જન્મ કરો તો કે નહીં,
તમે મરો ખરા કે નહીં? આ બે થી બહાર કાઢી નાખ્યા અને પછી અભય પદ આપ્યું. જે આપણને ભય જન્મનો મરવાનો હતો ને એ મટાડી અને અભયદાન આપ્યું છે. અને અભયદાન આપ્યા પછી એ માર્ગે એ કીધા પ્રમાણે રહી તો આપણે નિર્ભય તો પોતાએ થવાનું છે. અને નિર્ભય પદ ક્યારે આવે? જ્યારે નિર્ભય થઈ ફરું મલકમાં, સોગા મેલી ફરું ત્રિલોકમાં, વાંકો થાય નહીં વાળ. આજે તો મેં મને ઓળખ્યો. પોતે પોતાને ઓળખી જાય તો નિર્ભય થાય. જ્યાં સુધી બીજાના સહારે હોય ત્યાં સુધી નિર્ભય ન થવાય. ગુરુના ચરણમાં રહીએ તોય નિર્ભય થઈ જવાય. ગુરુના ચરણમાં રહ્યો ને તોય નિર્ભય થઈ જવાય. કારણ કે ગુરુ ચરણ જ એવું છે. કારણ કે એ પદ છે અને એને પારક પદ કીધું. પારક પદ કીધું. પણ પારક પદ ક્યારે આવે? ગુરુ મહારાજ કે આપણે તો ભવસાગર તરવું છે, એની ભૂમિકાની આપણને તો ખબર હોવી જોઈએ ને. કારણ કે તરવું, તાતરવું એટલે જેમ આપણે તરવા માટે ઓલા આપણે દાંડર વાઢે ને દાંતડા કાકર કકરાવે ને, ઝીણી ઝીણી કાતર કકરાવે એમ તરવું, તાતરવું. ઝીણી ઝીણી વાતથી આને મગજ આપણે વિચારમાં લેવું. તરવું, તાતરવું અને ટચ કરવું. ટચ કરવું એટલે વાતને બરાબર સમજવી. બરાબર વાતને બરાબર સમજવી. તરવું, તાતરવું, ટચ કરવું. રાગ, પાગ, પરખ, નાડી અને ન્યાય, આ 8 ભૂમિકા છે. કારણ કે આની અંદરથી રાગ ઉઠે, દ્વેષ ઉઠે. રાગ, પાગ એટલે અનેક જાતના વિચારો, વિટમણાઓ આની અંદરથી ઊભા થાય. રાગ, પાગ પછી પરખ. પરખ આવે ને ત્યારે નક્કી પણ થાય કે ભાઈ હવે આ બધા દ્વેષ જ્યાંમાંથી ઓછા થાય ને ત્યારે આપણને પરખ આવે. અને પરખ કોની કરવાની છે? હિરલાની વણજુ તમે કરજો વેપારી. આ શબ્દની જ પારખ કરવાની છે. કારણ કે શબ્દ વગર સાહેબો આપણને ઓળખાશે નહીં. કારણ કે એમાંથી આવે ને એમાં સમાય છે. પરખ, નાડી પછી નાડી જ્ઞાન થાય આપણને. અભ્યાસ જાગ્યા પછી હું ગંગામાં કે ને નાડી જ્ઞાન. આ કઈ નાડી હાલે છે? ઈંગલા હાલે, પિંગલા હાલે કે સૂક્ષ્મણા હાલે? આ નાડી જ્ઞાન થાય. શ્વાસની ક્રિયા જે કરે છે એને આ જ્ઞાન જલ્દી થાય છે. અને ન્યાય અત્યારે કોઈ ન કહેવાય. અત્યારે શું છે? આ સૂર્યનાડી હાલે છે. કારણ કે ક્રોધ આવે તો ન કહેવાય આ વાત. નાડી જ્ઞાન છે. એટલે આ 8 ઓલી છે ને એ પારખ છે. પણ આ પારખ ગુરુ મહારાજની કૃપા થાય ત્યારે આ વસ્તુ આપણને સમજાય. એમનામ સમજાતી નથી. એટલે ગુરુના ગુણ ગાવાના છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના મીટે, ભલે વાંચે સારો વેદ. કારણ કે ગુરુ મહારાજે જ્ઞાન આપ્યા પછી આપણને ખબર પડી 4 વેદ, મુખ ભાષણ, ભક્તિ, પંડિત જુગમાં પ્રાધ્યા, આતમ રામ અટલ નહીં પરસો દૂર મતીમાં દાજા. કારણ કે શાસ્ત્રોમાં બધે ભગવાનને ભારત બતાવ્યો, દૂર દૂર બતાવ્યો છે. પણ ના જાય તો આપણને આવું કઈ જોવા મળતું નથી. રામની અયોધ્યા ગોતી, રામ નો જડ્યા. કૃષ્ણ મથુરા ઢૂંઢ્યું બધું પણ કૃષ્ણ નો મળ્યા. પણ સંતોએ પાસે લાવીને બતાવી દીધા કે બોલે એ બીજો નહીં છે પરમેશ્વર પોતે. અજ્ઞાની નર આંધળા એને આઘા રહીને ગોતે. કારણ કે આઘા બધે ગોતે છે. વસ્તુ તો પોતાના ઘરમાં છે. ભજન કરે તો ભેટે. ભજન તો કરવું જ છે. અને ભજન કરવું હોય તો પોતાનું કરવાનું છે. પોતાનું એટલે હું કોણ છું પોતાને જાણવા માટે. ગુરુ મહારાજે તો કહી દીધું વાતથી ભાઈ તું છો, પણ તું છો કોણ છો એ પોતાના અનુભવ કરવો પડશે. એટલે સંતો કહે
અનુભવીને એકલા રે આનંદ મારે ઉરે, અનુભવીને એકલા આનંદ મારે ઉરે, ભજવા પારી બ્રહ્મ કોઈને કાંઈ ન કેવું રે, ભજવા પડી બ્રહ્મ કોઈને કાંઈ ન કેવું રે. કારણ કે બીજાને કહેવા જાશું તો ઈશ્વર એક છે અને આપણે એકના ગુણગાન ગાઈએ છીએ તો બીજાને કોને કહેવું? એક છે હરી એક છે, પણ આ તો જુજવા બધા તારા રૂપ છે. જુજવા જુદા જુદા રૂપે ઘાટે ઘાટે પ્રગટ પરમાત્મા છે. અને હમણાં કીધું પરમાત્માની જ મૂર્તિ છે, બધાની અંદર બોલે એ એક હરખો છે. આ દેવળે દેવળે કરે હોંકારો એને પારખ થઈને પરખો, આ કોણે બનાવ્યો પવન સરખો. બધાની અંદર એક હરખો વસીર્યો છે. કીડીમાં નાનો, હાથીમાં મોટો, માવત થઈને માથે બેઠો, હાંકવા વાળો તુનો તો. કારણ કે આની અંદર આ જો આ મન ન હોય ને તો આ રથે હરખો નથી હાલતો. હાંકવા વાળો બધાની અંદર, પણ થોડું સૂક્ષ્મ કારણ આ ત્રણે અવસ્થા મેકીને મહાકારણમાં જ્યારે જાય ને ત્યારે ખબર પડે કે મહાકારણથી પણ અળગું કહીએ, આ મહાકારણથી પણ અળગું છે. આ ચાર અવસ્થાથી બહાર વસ્તુ પડી છે, પણ આપણે અનુભવ કરવા માટે આપણને મનુષ્ય દેહ મળ્યો છે. અને મનુષ્ય દેહ મળ્યો છે તો આ દેહ આપણે મહેનત કરી અનુભવ કરી અને પામવાનું છે, બીજા દેહથી પમાશે નહીં. તો ઉત્તમ વસ્તુ આપણને મળી છે. સમય કોઈની રાહ જોતો નથી અને સમય મળ્યો છે તો ઈશ્વર ભજન કરી લેવા જેવું છે. જેને જેને સમજાય એને અહોભાગ્ય છે. સદગુરુ